પ્રકરણ નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। આપણે અગાઉના પ્રકરણમાં મેં તમને કીધું એ પ્રમાણે જેમ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા, બરોબર, એ જ પ્રક્રિયામાં અહીંયા એક નવી શાખા બની, જેમાં વાહક તારમાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। શું થાય છે? જ્યારે કોઈ વાહક તાર, દાખલા તરીકે આપણા પાસે એક પરિપથ છે, અહીંયા પરિપથ તમે જુઓ, આ પરિપથમાં એ મીટર અવરોધ અને એક વાહક સળિયો XY દિશામાં જે દર્શાવતો હોય XY સળિયાનું નામ આપી દીધું છે। એ સળિયો આપણે અને એક કળ કી આ બધી જ વસ્તુ શ્રેણીમાં જોડી દીધી છે અને સળિયાના એકદમ પુઠ્ઠા એક ABCD પુઠ્ઠું આપ્યું છે અને એ પુઠ્ઠાના એક્ઝેક્ટ સેન્ટરમાંથી સળિયો પસાર કરેલો છે। ઓકે, તો અહીંયા તમે જોશો તો જ્યારે વાહક સળિયાની અંદરથી આ સળિયો જે દેખાય છે, સળિયામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યું ત્યારે એવું નોટિસ થયું કે એની બાજુમાં રાખેલો જે ચુંબકીય સોય છે અથવા હોકાયંત્ર છે એની સોયનું કોણાવર્તન થયું, મતલબ એને પોતાની દિશા ચેન્જ કરી। હવે અહીંયા સોય જે ચુંબકીય સોય છે એ કોઈ પરિપથ સાથે સંપર્કમાં હતો નહીં, મતલબ જોડાયેલો હતો નહીં, પણ સળિયાની બાજુમાં હોવાથી કોણાવર્તન થયું। એટલે આ એક પ્રયોગ થયો તો એ આકસ્મિક હતો। કેવો હતો? આકસ્મિક। કોને કર્યો? 1820માં વૈજ્ઞાનિક કોણ છે? હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ। કોણ છે? હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ। ઓર્સ્ટેડ લખો તો પણ ચાલે, પણ આખું નામ યાદ રાખજો। ઓકે, તો અકસ્માતે આ શોધ થઈ ગઈ। એમને આ રીતનું એક સેટઅપ કરેલું હતું પોતાના ટેબલ ઉપર, વાહક સળિયો એક પ્રકારે બેટરી સાથે જોડેલો હતો। જ્યારે વાહક સળિયામાંથી તો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યું ત્યારે એની બાજુમાં એક આવું હોકાયંત્ર પડ્યું હતું અને હોકાયંત્ર પડ્યું હતું તે ઓટોમેટિકલી હોકાયંત્રની સોએ કોણાવર્તન દર્શાવ્યું, મતલબ હલનચલન થયું। આપણને ખ્યાલ છે, એમને પણ ખબર હતી કે હોકાયંત્રની સોય ત્યારે જ કોણાવર્તન દર્શાવે જ્યારે એ કોઈ ચુંબકના અથવા મેગ્નેટના સંપર્કમાં આવે। બાજુમાં બીજું કોઈ મેગ્નેટ રાખેલું નહોતું અથવા એ ચુંબકીય અસરના સંપર્કમાં આવે તો આ હોકાયંત્રની સોએ કેમ કોણાવર્તન દર્શાવ્યું? બસ એમને એ પ્રશ્ન થયો અને એ પ્રશ્ન થતાં એક નવી શાખા બની છે જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ। શું કહીએ છીએ આપણે? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, જેમાં વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે શું સંબંધ છે એના માટેનું એક આખું નવું ટોપિક બની ગયો, બરોબર। એમાંનો એક છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। આપણે બેઝિક ચાલુ કરશું। તો આ કઈ રીતે બન્યું છે, કોને શોધ્યું હતું? કે હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડે, બરોબર। સૌપ્રથમ એમને દર્શાવેલું હતું કે એમના વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે શું છે અથવા ચુંબક વચ્ચે શું છે, એક પ્રકારનો સંબંધ છે। તો એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો પ્રવૃત્તિમાં તમે અહીંયા જોશો તો એક બેટરી સાથે અથવા વિદ્યુત કોષ સાથે એ મીટર અવરોધ, સળિયો અને કળને શ્રેણીમાં જોડી દીધા છે। કયું જોડાણ છે? આર્યું શ્રેણીમાં જોડાણ છે। અગાઉ આપણે વિદ્યુત પ્રવાહમાં ભણ્યા ત્યારે તમને ખબર છે કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા કઈ થશે? બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા તરફ, મતલબ પ્લસથી વિદ્યુત પ્રવાહ આ રીતે જશે એ મીટરમાંથી આ રીતે। ધારો કે આ એક્સ છેડો છે સળિયાનો અને આ વાય છે, તો વિદ્યુત પ્રવાહની દિશા એક્સ થી વાય હોય છે અને પછી ક્યાં જશે? માઇનસમાં। જો ધ્રુવ ચેન્જ કરી દેવામાં આવે, પ્લસ માઇનસ ચેન્જ કરી દેવામાં, મતલબ ઉલટાઈ દેવામાં આવે તો પ્રવાહની દિશા વાય થી એક્સ થઈ જાય, મતલબ આ પ્રમાણે પ્રવાહ પસાર થતો હોય છે, બરોબર। આ રીતની દિશા બદલાઈ જતી હોય છે। જ્યારે ઓર્સ્ટેડે આ પ્રયોગ કર્યો, સ્વિચ ચાલુ કરી, અહીંયા કળની અંદર જે એનો જે પ્લગ છે એ પ્લગ દાખલ કર્યો ત્યારે એને નોટિસ કર્યું, સૌપ્રથમ શું કર્યું હતું કે આ પ્રવૃત્તિમાં શું કરવાનું હતું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પરિપથ જોડ્યો છે, એક પુઠ્ઠાની વચ્ચે છિદ્રમાંથી અથવા વચ્ચેથી આપણે એક લંબ રાખે એ રીતે એક સળિયો પસાર કરી દીધો છે અને હવે અહીંયા સમક્ષિતિજ રહે એ રીતે આપણે હોકાયંત્ર અથવા ચુંબકીય સોય ગોઠવવાની રહેશે સળિયાના સમક્ષિતિજ, એટલે સીધી લીટીમાં અહીંયા N ધ્રુવ છે અને અહીંયા S ધ્રુવ છે। આ પ્રમાણે આપણે ચુંબકીય સોય ગોઠવી દીધી છે। પછી જ્યારે કળમાં પ્લગ દાખલ કરીએ, મતલબ કે કળ બંધ કરીએ, શું કરીએ છીએ? કળ બંધ કરીએ। કળ બંધ કરીએ એટલે પરિપથમાં અને સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। કઈ દિશામાં થશે? એક્સ થી વાય દિશા। વિદ્યુત પ્રવાહ પસાર કરતા આપણે જાણ્યું કે જ્યાં એન અને એસ વાળો જે સમક્ષિતિજ દિશામાં સોય હતી કે નહીં, એ સોએ કોણાવર્તન દર્શાવ્યું આ રીતે, થોડુંક ત્રાંસું થઈ ગયું, એન અહીંયા થઈ ગયું અને એસ અહીંયા થઈ ગયું, મતલબ આ રીતે જે સોય હતી એન એસ વાળી ભાગ એ પ્લગ ચાલુ કરતા અથવા વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ ચુંબકીય સોય થોડીક આ પ્રમાણે પોતાનું કોણાવર્તન દર્શાવ્યું, એવું કહેવા માંગે। સમજ્યા કે નહીં આખી વસ્તુ? તો આમ જે ચુંબકીય સોયથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા શું થઈ ગયું? એનું કોણાવર્તન થયું। તો અહીંથી તમે શું જાણી શકો કે જો વાહક સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની બાજુમાં ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય અસર, હાલ આપણે અસર શબ્દ વાપરશું કેમ કે હજુ એક્ઝેક્ટલી આપણે એની વ્યાખ્યા સમજ્યા નથી। શું થયું તો કે ચુંબકીય અસર ઉત્પન્ન થઈ અને એના કારણે આ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે। હવે આ જ પ્રયોગ છે। આ જ પ્રયોગમાં જો બેટરીના છેડા ચેન્જ કરી દેવામાં આવ્યા, મતલબ કે આ જે પ્લસ છે એ કરી દીધો શું? માઇનસ, અને માઇનસ હતો એ શું કરી દીધો? પ્લસ, એટલે આ ભાગ મોટો થઈ જશે અને આ ભાગ નાનો થઈ જશે, બરાબર? આ પ્રમાણે બને।
તો જ્યારે પ્લસ માઇનસ ચેન્જ કરી દેવામાં આવ્યા, વિદ્યુત અથવા બેટરીના ધ્રુવો ચેન્જ કરી દેવામાં આવ્યા, એટલે વિદ્યુત પ્રવાહની દિશા પણ બદલાઈ ગઈ. જો વિદ્યુત પ્રવાહની દિશા બદલાણી એટલે શરૂઆતમાં આપણે જોયું કે પ્રવાહ નતા પસાર કરતા ત્યારે આ રીતે NS હતા. પ્રવાહ પસાર કર્યો ત્યારે આ પ્રમાણે NS થઈ ગયા. પણ જ્યારે પ્રવાહની દિશા ઉલટાઈ દીધી ત્યારે NS આ પ્રમાણે થઈ ગયા. મતલબ કે ચુંબકીય અસરની દિશા પણ શું થઈ ગઈ? બદલાઈ ગઈ. પ્રવાહની દિશા બદલાવતા ચુંબકીય સોય પણ એનું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં કરવા માંડે છે. આનો મતલબ એવો થયો કે જો પ્રવાહ બદલાઈએ તો ચુંબકીય અસર પણ પોતાની દિશા બદલાવે છે, એવું કહેવા માંગે છે. બરોબર. તો આ હતું વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય અસર માટેની એક પ્રવૃત્તિ દર્શાવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે બતાવે છે હવે વિદ્યુત પ્રવાહના કારણે જે ઉત્પન્ન થાય છે ચુંબકીય અસર, એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર. શું કહેવાય એને? કેમ કે કોઈ પણ વસ્તુનું જેટલા વિસ્તારમાં એની અસર હોય એ વિસ્તારને શું કહેવાય? એનું ક્ષેત્ર કહેવાય છે. કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી, મેં તમને અગાઉ પણ ઉદાહરણ આપ્યું હતું કે નહોતું આપ્યું કે કોઈ પણ પ્રાણીનો જેટલા વિસ્તારની અંદર એની અસર પ્રવર્તમાન હોય એ વિસ્તારને એનું ક્ષેત્ર કહેવાય છે. તો સ્વાભાવિક વસ્તુ છે, અહીંયા ચુંબકની જેટલા વિસ્તારમાં અસર થતી હશે એટલા વિસ્તારને એનું ચુંબકનું ક્ષેત્ર કહેવાય કે નહીં? એ ચુંબકનું ક્ષેત્ર મતલબ ચુંબકીય ક્ષેત્ર. બરોબર. તો એ ચુંબકીય ક્ષેત્ર શું છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું છે એના વિશે આપણે અહીંયા જોઈશું, એની વ્યાખ્યા અને સમજશું. તો સૌપ્રથમ જોઈએ તો અહીંયા તમને એવું કીધું છે કે એક ગજિયા ચુંબકની નજીક કોઈ ચુંબકીય સોય લઈ જવામાં આવે. આપણા પાસે આ ચુંબક છે, એ કયો ચુંબક છે? ગજિયો ચુંબક છે. કયો ચુંબક છે? ગજિયો ચુંબક. અને આ છે ચુંબકીય સોય. ચુંબકીય સોય. ભાઈ ચુંબકીય સોય એ બીજું કંઈ નહીં પણ એ પણ એક પ્રકારનું ચુંબક જ છે. કેમ કે ચુંબકીય સોય સ્થિર કઈ રીતે થાય? N અને S ધ્રુવમાં જ થાય છે. એ કેમ થાય છે? કેમ કે એ આપણા પૃથ્વીના ઉત્તર દક્ષિણ દિશામાં સેટ થાય છે. મતલબ કે એ પોતે પણ એક પ્રકારનું ચુંબક છે. અહીંયા આપણે કલર ઉપરથી નોટિસ કરીશું. ધારો કે બ્લુ કલર S છે અને જે આ રેડ કલર છે એ નોર્થ છે. બરોબર. અને એ જ પ્રમાણે આને આપણે કહેશું S અને આને કહેશું N. ઓકે. તો જ્યારે હોકાય અંતરની સોય એટલે કે આ ચુંબકીય સોય એને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તે કોણાવર્તન દર્શાવે છે. કોણાવર્તન દર્શાવે છે અને એ ગોઠવાઈ જાય છે. બરોબર. કારણ કે પોતે હોકાય અંતરની સોય પણ એક શું છે? નાનો ગજિયો ચુંબક. હોકાય અંતરની સોયના છેડા લગભગ ઉત્તર અને દક્ષિણ દિશાનું સૂચન કરે છે. આપણને ખબર છે કે ભાઈ સોય જે પ્રમાણે ગોઠવાય, જે ઉત્તર દિશામાં ગોઠવાય એને આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ પૃથ્વીનો, એટલે કે ઉત્તર દિશા કહીએ છીએ, અને દક્ષિણમાં ગોઠવાય એને દક્ષિણ દિશા કહીએ છીએ. બરોબર. ઉત્તર દિશાને સૂચન કરતા છેડાને આપણે શું કહીએ છીએ? ઉત્તર ધ્રુવ અથવા ઉત્તર કહીએ છીએ. બરોબર. અને બીજી રીતે અંગ્રેજીમાં કહીએ તો નોર્થ. શું કહીએ છીએ? નોર્થ. અને દક્ષિણ દિશામાં રહેતા છેડાને આપણે દક્ષિણ ધ્રુવ અથવા દક્ષિણ તરીકે એને ઓળખીએ છીએ. જે સોય ગોઠવાઈ જાય, એકને નોર્થ અને એકને સાઉથ. નોર્થ મતલબ ઉત્તર, અંગ્રેજીમાં ભૂલ થઈ જાય છે, અને સાઉથ મતલબ દક્ષિણ. સાઉથના પિક્ચર જુઓ છો કે નહીં? એ સાઉથ મતલબ દક્ષિણ ભારતના પિક્ચર છે. બરોબર. તો એના ઉપરથી યાદ રાખો, સાઉથ એટલે દક્ષિણ, તો નોર્થ એટલે ઉત્તર. ઓકે. તો એ NS એ પ્રમાણે ગોઠવાઈ જાય. જે દિશામાં ગોઠવાય છે ઉત્તર જે છેડો છે એને આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ, N કહીએ છીએ, અને દક્ષિણ બાજુનો કહીએ છીએ દક્ષિણ ધ્રુવ અથવા S તરીકે દર્શાવીએ છીએ. ચુંબકની વાત કરીએ તો એનો સામાન્ય એક ગુણધર્મ એવો છે કે ચુંબકમાં જો સમાન ધ્રુવો હોય એટલે કે સજાતીય ધ્રુવો, સજાતીય એક જ જાતિના, એટલે કે NN અને S. બરોબર. એક ચુંબકનો N અને બીજા ચુંબકનો N ધ્રુવ એટલે સજાતીય ધ્રુવ. કેમ કે એક જ ચુંબકમાં બે N ના હોય, બે S ના હોય. બરોબર. એ ચુંબકની અંદર N અને S હોય, બંને એક એક હોય. તો અહીંયા NN મતલબ શું? તો ધારો કે આ એક ચુંબક લઈ લીધું અને આ લઈ લીધું બીજો ગજિયો ચુંબક. સમજી ગયા આખી વસ્તુ? તો આ રીતે દર્શાવે છે કે જ્યારે ચુંબકમાં સમાન એટલે કે સજાતીય ધ્રુવો વચ્ચે શું થાય? અપાકર્ષણ. આવું કોઈ ચુંબક ગોઠવવામાં આવે તો બંને N ધ્રુવો નજીક હશે તો એમના વચ્ચે શું થશે? અપાકર્ષણ. તમે આવું રમયા પણ હશો ઘરે ચુંબકની મદદથી, કે ચુંબકને તમે આ રીતે નજીક લાવશો ને એટલે એક બાજુ ચોંટી જાય છે. જો એની દિશા બદલી નાખો કોઈ પણ એક ચુંબકની તો એ પછી ધક્કો મારે છે એકબીજાને. એ ધક્કો મારો મતલબ અપાકર્ષણ. શું થાય છે એમના વચ્ચે? એ ક્યારે થયું હશે? જ્યારે એક ચુંબકનો N ધ્રુવ અને બીજા ચુંબકનો પણ N હોય, અથવા એક ચુંબકનો S અને બીજા ચુંબકનો પણ S. એટલે કે કહેવાનો મતલબ સજાતીય ધ્રુવ છે. કેવા છે? સજાતીય ધ્રુવો છે. બરોબર. તો સજાતીય ધ્રુવો વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ થાય. જ્યારે વિજાતીય અથવા અસમાન ધ્રુવો વચ્ચે શું થાય? હંમેશા આકર્ષણ થાય. એટલે N અને S વચ્ચે
એસ અને એન વચ્ચે શું થાય? આકર્ષણ. એન અને એન વચ્ચે શું થાય? એસ અને એસ વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. બરોબર. ત્યારબાદ વાત કરીએ ગજિયા ચુંબકની. આપણે વાત અહીંયા પ્રવૃત્તિ આપી છે, એમાં દર્શાવે છે કે ગજિયા ચુંબક લીધો છે, પુઠ્ઠા ઉપર ગજિયા ચુંબક લઈ અથવા પુઠ્ઠા ઉપર ભૂકો નાખ્યો લોખંડનો, પુઠ્ઠા ઉપર લોખંડનો ભૂકો નાખીને પછી ગજિયો ચુંબક નીચે ગોઠવવામાં આવે એટલે લોખંડનો ભૂકો ગજિયા ચુંબકની આજુબાજુમાં આ રીતે ગોઠવાઈ જાય છે. તમારા બુકમાં આપણે વ્યવસ્થિત આકૃતિ આપી છે, તમે જુઓ. બરોબર. તો જ્યારે ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવવામાં આવે છે ત્યારે લોખંડનો ભૂકો પોતાની જાતે જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાઈ જાય છે. બરોબર. આ થવાનું કારણ શું છે? તો કે આ થવાનું કારણ છે ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ એટલે કે અસર ઉત્પન્ન કરે છે. પરિણામે લોખંડનો ભૂકો બળ અનુભવે છે. કોના પ્રત્યે? ચુંબક પ્રત્યે. બરોબર. અને બળ અનુભવે છે અને આ બળની અસર હેઠળ લોખંડનો ભૂકો ચોક્કસ ભાતમાં ગોઠવાય છે. અહીંયા ભાત મતલબ દાળ-ભાત નહીં, પેટર્ન, ડિઝાઇનમાં. બરોબર. એક ચોક્કસ પેટર્નમાં ગોઠવાઈ જાય છે. ઓકે. તો અહીંયાથી તમને ખબર પડી કે લોખંડનો ભૂકો ચુંબકની આજુબાજુમાં એક ચોક્કસ પેટર્નની અંદર ગોઠવાઈ જાય છે. કેમ? કેમ કે એના ઉપર ચુંબકનું કોઈ એક બળ અથવા અસર ઉત્પન્ન થાય છે એટલે. તો એટલા વિસ્તારને શું કહેવાય? ચુંબકનો વિસ્તાર કહેવાય કે ના કહેવાય? ઓકે. બળના કારણે. તો મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે ચુંબકની આસપાસનો વિસ્તાર મતલબ કે ચુંબકની આજુબાજુનો જેટલો વિસ્તાર હોય એ. બરોબર. કે અમુક વિસ્તાર કે આસપાસનો ભાગ જેમાં ચુંબકના બળની અસર અનુભવાય તેને એટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહે છે. ચુંબકની આસપાસના જેટલા વિસ્તારમાં ચુંબકના બળની અસર અનુભવાય અથવા પ્રવર્તમાન હોય એટલા વિસ્તારને આપણે શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. આ તો વાત થઈ ચુંબકીય ક્ષેત્રની. પણ અહીંયા તમે જોશો તો લોખંડનો ભૂકો એક પેટર્નથી ગોઠવાઈ ગયો છે. આ પ્રમાણે એક પેટર્નથી ગોઠવાય છે લોખંડનો ભૂકો. થાય છે ને આવું? તો આ જે કાલ્પનિક રેખાઓ મેં બનાવી કે નહીં, આ કાલ્પનિક રેખાઓ મેં બનાવી, હકીકતમાં દેખાતી નથી હોય પણ ભૂકો નાખ્યો પછી આવું લાગ્યું. તો આ જે કાલ્પનિક રેખાઓ બની, આ રેખાઓને આપણે દર્શાવીએ છીએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરોબર. લોખંડનો ભૂકો જે રેખા ઉપર ગોઠવાય છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે. તો ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખા બંનેની વ્યાખ્યા ખબર પડી. ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકનું ક્ષેત્ર, ચુંબકનું ક્ષેત્ર એટલે ચુંબકનું જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય એટલા વિસ્તારને ચુંબકનું પોતાનું ક્ષેત્ર કહે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર કહે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે ભૂકો છે એ ભૂકો જેટલા વિસ્તારમાં જે રીતે ગોઠવાઈ ગયો, જે રેખાઓ ઉપર ગોઠવાઈ ગયો એ રેખાઓને શું કહીએ છીએ આપણે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે. ખ્યાલ પડ્યો ભાઈ? તો આ વાત હતી ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું. હવે આપણે પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્ર રેખાની અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. એમની લાક્ષણિકતા શું છે, કેવી છે? બરોબર. અહીંયાથી તમે આ પીડીએફમાં તમે જુઓ જેટલા યલો કલર દેખાય છે ને આ એની લાક્ષણિકતા છે. આટલી લાક્ષણિકતાઓ છે ચુંબકીય ક્ષેત્ર રેખાની. મતલબ કેવી હોય છે, કઈ રીતની પસાર થતી હોય છે એ બધા વિશે આપણે જોઈએ. સૌપ્રથમ પહેલી લાક્ષણિકતાની વાત કરીએ તો કે ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય બંને ધરાવતી ભૌતિક રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર એક ભૌતિક રાશિ છે પણ એનું દિશા પણ છે અને એનું મૂલ્ય પણ છે. ભાઈ આ વસ્તુ સમજો. ભૌતિક રાશિ અલગ અલગ પ્રકારની હોય, સદિશ અને અદિશ. જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંને જરૂર હોય એવી ભૌતિક રાશિને કહેવાય સદિશ. પણ જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્ય એને કહેવાય અદિશ. સદિશ અને અદિશ. ઓકે. જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંને જરૂર પડતી હોય એને કહેવાય સદિશ ભૌતિક રાશિ. ઓકે. શેની ચાવી? તો કેટલા સદિશ જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે. એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું તમને. એક સાદું ઉદાહરણ. દાખલા તરીકે અહીંયાથી હું તમને એમ કહું કે ભાઈ એક વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી અહીંયાથી જાય છે, મેદાનમાં ચાલતો જાય છે, એની ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. સોરી, ઝડપ એની કેટલી બતાવી છે? 5 કિલોમીટર પ્રતિ કલાક. કોઈ એક વિદ્યાર્થી ચાલે છે, એની ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા
આ જે ઝડપ ભૌતિક રાશિ છે, ઝડપ શું છે? એક પ્રકારની ભૌતિક રાશિ, પણ એને દર્શાવવા માટે મેં માત્ર મૂલ્ય લીધું. માત્ર શું લીધું? અહીંયા કોઈ જગ્યાએ દિશા દર્શાવી, પરંતુ હું એમ કહું કે ભાઈ એ જ વ્યક્તિ છે એ ઉત્તર દિશામાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો અહીંયા બે વસ્તુ વાપરી, ઉત્તર દિશા અને પછી 5 કિલોમીટર પ્રતિ કલાક, મતલબ એનું મૂલ્ય અને એની ચોક્કસ દિશા કીધી ને મેં કે ભાઈ ઉત્તર દિશામાં જ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. તો આ બે તફાવત થયો. આને કહેવાય વેગ, આને શું કહેવાય? અને આને શું કહેવાય? ઝડપ. તો જો ઝડપ અને વેગ એમાં એક સદિશ છે ને એક અદિશ છે. ઝડપ અદિશ છે, ઝડપ કેવું છે? જ્યારે વેગ શું છે? સદિશ રાશિ છે. કેમ? કેમ કે વેગને દર્શાવવો હોય તો દિશા જરૂરી છે, માત્ર મૂલ્ય જરૂરી નથી. અને ઝડપ દર્શાવી હોય તો દિશાની કોઈ જરૂર નથી. કોની જરૂર છે? માત્ર ને માત્ર મૂલ્ય. ઓકે, સદિશ અદિશનું ક્લિયર થઈ ગયું કોન્સેપ્ટ તમને? ચુંબકીય ક્ષેત્ર રેખા રહી ને એ સદિશ છે, મતલબ એની દિશા પણ જરૂરી છે. કેમ દિશા જરૂરી છે ખબર છે? કેમ કે તમે અગાઉના પ્રયોગમાં જોયું, જો પ્રવાહની દિશા એ સળિયામાં x થી y હતો તો ચુંબકીય ક્ષેત્રનો સોય આવી રીતે ગોઠવાઈ જતી. પ્રવાહની દિશા ઉલટાઈ દીધી તો સોય પણ ઉલટાઈ ગઈ, પ્રવાહની ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ ગઈ. મતલબ દિશા છે એના ઉપર, દિશા ડિપેન્ડ કરે છે, એટલે દિશા જણાવવી પણ જરૂરી છે. એટલે ચુંબકીય ક્ષેત્ર દર્શાવો તો એની દિશા પણ હોય જ છે, એવું કહેવા માંગે. ચુંબકીય ક્ષેત્ર દર્શાવો તો એની દિશા પણ હોય જ છે. ઓકે, નક્કી જ હોય છે. જેમ કે પ્રવાહની દિશા પણ નક્કી છે, વિદ્યુત પ્રવાહની દિશા. અને જેટલા પણ સદિશ રાશિ હોય ને એના ઉપર આ રીતે તીર દોરવામાં આવે. જેટલી પણ સદિશ રાશિ હોય કે નહીં, આપણે અહીંયા આઈ ઉપર બતાવતા નથી, પણ હકીકતમાં આઈની ઉપર તીર બનાવવું પડે, કેમ કે એ પોતે સદિશ રાશિ છે. કઈ દિશામાં છે? પ્લસથી માઇનસ, ફિક્સ જ છે, પ્લસથી માઇનસ જ હોય, માઇનસથી પ્લસ હોય નહીં. એની દિશા ફિક્સ છે, જાણવી જરૂરી છે. ઓકે, તો જેમ કે અહીંયા ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવે તો બીની ઉપર આ રીતે તીર દોરો એટલે એનો મતલબ કહેવાય સદિશ છે. તીર ના દોરો તો એનો મતલબ થાય એ અદિશ. ઓકે, તો અહીંયા તમને કીધું છે દિશા અને મૂલ્ય બંને જરૂરી છે. એટલે પહેલો જ મુદ્દો શું થઈ ગયો? ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા અને મૂલ્ય ધરાવતી ભૌતિક રાશિ છે, મતલબ કે એ સદિશ રાશિ છે. ઓકે, દિશાની વાત કરી છે, તો હવે કઈ રીતની દિશા હશે? તો એનો માટે એક પ્રવૃત્તિ છે. એક ગજ્યો ચુંબક લીધો અને અલગ અલગ વિસ્તારે ચુંબકીય સોય અથવા હોકાયંત્ર ગોઠવવામાં આવ્યું, બરોબર? તો હોકાયંત્ર ગોઠવતા હોકાયંત્રની સોય રહીને એ અલગ અલગ જગ્યાએ મૂકતા આ રીતે ગોઠવા દીધી. તો આનાથી ખબર પડી કે આ એક બની ગયું એક ક્ષેત્ર રેખા. આ શું બની ગઈ? એક ક્ષેત્ર રેખા બની ગઈ ચુંબકની. પણ કઈ રીતની? તો કે એન તરફ મેં જ્યારે ચુંબકીય સોય ગોઠવીને ત્યાં સોયનો એસ ધ્રુવ આવી ગયો અને એન ધ્રુવ આ બાજુ જતો રહ્યો. કેમ? સજાતીય ધ્રુવો વચ્ચે શું થાય? આકર્ષણ થાય. એટલે એનની બાજુમાં ચુંબકીય સોયનો કયો છેડો આવી ગયો? એસ આવી ગયો. કયો આવી ગયો? એસ છેડો આવી ગયો. એની બાજુમાં જ્યાં તો આયકણ એસ અને અહીંયા એન, કેમ કે આ એનની સામે શું આવે? આ એનની સામે એસ એન, એસ એન, એસ એન, એસ એન, એસની સામે શું આવી ગયો? એન આવી ગયો. એસની સામે શું આવી ગયો? એન છેડો આવી ગયો. તો અહીંયાથી એક વસ્તુ ખબર પડી કે ભાઈ ચુંબકની બહારના વિસ્તારમાં ક્ષેત્ર એનમાંથી બહાર નીકળે છે અને એસ ધ્રુવમાં સમાઈ જાય છે. તો ચુંબકીય ક્ષેત્રની જે દિશા કહીએ એ દિશા કહે તો કઈ કહેવાય? એન ધ્રુવથી બહાર નીકળે છે ચુંબકમાંથી અને એસ ધ્રુવથી ચુંબકમાં સમાઈ જાય છે. જેમ આપણે બેટરીના ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો હતો ને અને ઋણ છેડામાં સમાઈ જતો હતો, એમ ચુંબકીય ક્ષેત્રની પણ દિશા છે. કઈ? તો કે ઉત્તર ધ્રુવથી ક્ષેત્ર રેખા બહાર નીકળશે અને દક્ષિણ ધ્રુવમાં સમાઈ જશે. તો એની દિશા શું છે? ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે અથવા અંદર સમાઈ જાય છે. પણ આ તો ચુંબકની બહારની વાત કર્યું. ચુંબકની બહાર ક્ષેત્ર રેખાની દિશા શું હોય? તો કે એન થી બહાર નીકળે અને એસ અંદર સમાઈ જાય. પણ અંદરની વાત કરીએ તો કઈ દિશા હોય? એસ થી એન. ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા કઈ છે? તો ચુંબકની અંદર શું કહેવાય? દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ. દક્ષિણ ધ્રુવથી બે અલગ અલગ વસ્તુ છે, પ્રશ્નો પૂછાતા હોય છે કે ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ છે, સાચું કે ખોટું? ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા ઉત્તરથી દક્ષિણ છે, તો ખોટું, બરોબર? અંદરના ભાગમાં દક્ષિણથી ઉત્તર અને બહારના ભાગમાં ઉત્તરથી. અને આના કારણે તમને ખબર પડે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક બંધ ગાળા રચે છે. શું રચે છે? બંધ ગાળાનો મતલબ એનાથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે
એક ક્ષેત્રરેખા બહાર નીકળી તો કમ્પ્લીટ એક આખું કમ્પ્લીટ બંધ ગાળા રચશે, પેક, તૂટેલો ભાગ નહીં, પેક એમ કહેવા માંગે છે. અને એ બંધ ગાળાનું આ પ્રમાણે નિર્માણ કરે છે. સેમ ટુ સેમ જો બીજી ક્ષેત્રરેખા નીકળી તો એ પણ આ રીતે બંધ ગાળા રચશે. આ બાજુ ક્ષેત્રરેખા નીકળી તો એ પણ આ પ્રમાણે બંધ ગાળા રચશે. સમજ્યા આખી વસ્તુ? સંપૂર્ણ રાઉન્ડ બનાવે છે. હવે એક્ઝેક્ટ રાઉન્ડ ના શબ્દ વપરાય, પણ એક બંધ ગાળાની રચના કરે છે. તો ચુંબકની અંદર કહીએ તો દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ, ચુંબકની બહાર કહીએ તો ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળશે અને દક્ષિણ ધ્રુવમાં સમાઈ જશે. પછી વાત કરીએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી હશે, કઈ જગ્યાએ વધારે હશે, કઈ જગ્યાએ ઓછી હશે. જ્યાં જ્યાં ક્ષેત્રરેખાઓ વધારે નજીક હોય, ચુંબકના જેટલા વિસ્તારમાં અથવા જે ભાગમાં ક્ષેત્રરેખાઓ નજીકમાં ગોઠવાયેલી હોય ત્યાં ચુંબકની તીવ્રતા વધારે હોય. આકૃતિ ઉપર તમે જુઓ, તમને કઈ જગ્યાએ એવી દેખાય છે કે જ્યાં નજીક ક્ષેત્રરેખાઓ છે? એન કણે, એસ અહીંયા જ દેખાય છે ને, મતલબ આ બંને તો ધ્રુવ થઈ ગયા ને ચુંબકના. તો ચુંબકના ધ્રુવ પાસે ક્ષેત્રરેખાઓ વધારે પ્રબળ છે, તો ચુંબકીય ક્ષેત્ર પણ ત્યાંથી એવો હશે વધારે પ્રબળ, બરોબર. તો તીવ્રતા કોની ક્યારે વધારે હશે? તો કે ક્ષેત્રરેખાઓની નિકટતાની માત્રા ઉપર. ચુંબકના જે ભાગ આગળ ક્ષેત્રરેખાઓ એકદમ નજીક ગોઠવાયેલી હોય એ ભાગને અથવા ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હશે. અને જ્યાં ક્ષેત્રરેખાઓ છૂટી ગોઠવાયેલી હોય ત્યાં એની તીવ્રતા કેવી હશે? ઓછી હશે. તો સ્વાભાવિક વસ્તુ છે, ચુંબકની નજીક રહીને વધારે તીવ્રતા હોય અને ચુંબકથી જેમ દૂર જાઓ એમ તીવ્રતા કેવી થતી જાય? ઓછી થતી જાય. એટલે આ જે રેખાઓ જેમ દૂર જતી જાય ને એમ મોટા ગ્રાઉન્ડ બનતા જાય. સમજ્યા તમે? છૂટા રાઉન્ડ વધતા જાય આ પ્રમાણે. ગેપ વધતી જાય છે ને, ગેપ વધવાનું કારણ શું કહેવા માંગે છે? તીવ્રતા ધીમે શું થાય છે? ઘટતી જાય છે. અને અહીંયા નજીક જશો તો સૌથી વધારે ક્યાં કહેવાય? એના બંને ધ્રુવ પાસે, એન અને એસ. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. ગજિયા ચુંબકમાં અથવા કોઈ પણ ચુંબકની વાત કરીએ તો ચુંબકમાં સૌથી વધારે ચુંબકની તીવ્રતા કયા ભાગમાં હોય છે? તો કે તેના ધ્રુવ પાસે. ક્યાં પાસે? એ કયો ધ્રુવ? એન અને એસ બંને પાસે. કોઈ પણ એક નહીં, બંને ધ્રુવ પાસે એની તીવ્રતા વધારે હોય. એના પછીની લાક્ષણિકતા છે ચુંબકના ધ્રુવની નજીક ક્ષેત્રરેખાઓ. આપણે હાલ કીધી, એક ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોવાથી ત્યાં ચુંબકીય ક્ષેત્રરેખા વધારે પ્રબળ હોય છે. અને જેમ દૂર જઈએ એમ શું થતી જાય છે? એની પ્રબળતા ઘટતી જાય છે. અને એના પછીની એક લાક્ષણિકતા, બે ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. અહીંયા જે ક્ષેત્રરેખાઓ દેખાય છે 1 2 3 4 5 જેટલી પણ દેખાય છે કે નહીં, કોઈ પણ બે ક્ષેત્રરેખાઓ એકબીજાને સ્પર્શ નહીં કરે, છેદશે નહીં. દાખલા તરીકે હું એક નવી ક્ષેત્રરેખા દોરું અને આ રીતે ભેગી નહીં થાય. સમજ્યા તમે? આ ક્ષેત્રરેખા અને આ ક્ષેત્રરેખા કદાપી એકબીજાને કોઈ એક બિંદુએ ટચ કરશે. કેમ નથી કરતા? કેમ કે જો હવે હું આ દિશા આગળ હોકાયંત્રની સોય રાખું તો હોકાયંત્રની સોય આ થાય તો બે દિશા બતાવે. ચુંબકીય ક્ષેત્રની કેટલી દિશા બતાવે? 2, જે શક્ય નથી. મારી પાસે અત્યારે હોકાયંત્ર લઈને હું ઊભો હોઉં તો હોકાયંત્રમાં એક જ ઉત્તર દિશા હોય ને એક જ દક્ષિણ હોય. એવું ના બને ઘડીક વાર આમ ઉત્તર બતાવે, ઘડીક વાર આમ ઉત્તર બતાવે. તો આવું કોઈ દિવસ શક્ય બને. જેના કારણે જો આવું હોત તો બે દિશા બતાવત, પણ બે દિશા બતાવતું નથી. તો પ્રશ્ન પૂછાય છે, કારણ આપો કે બે ચુંબકીય ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી કે પછી સ્પર્શતી નથી. કારણ આપો, આવું પૂછે તો જવાબ શું છે? જો તે એકબીજાને છેદે તો એનો અર્થ એ થાય કે છેદન બિંદુ પાસે હોકાયંત્રની સોય બે દિશાઓ દર્શાવે છે, જે શક્ય નથી. બરોબર? આ એનું કારણ છે, આ એનો જવાબ થઈ. એ બે દિશાઓ કોઈ દિવસ શક્ય હોતી નથી. તો આ આપણો પ્રશ્ન હતો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. કેટલી લાક્ષણિકતાઓ જોઈ? જો સૌપ્રથમ પહેલી લાક્ષણિકતા કઈ થઈ? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી છે? સદિશ રાશિ છે, એનું દિશા અને મૂલ્ય બંને હોય છે. બીજું વાત કરીએ ચુંબકીય ક્ષેત્રની દિશાનું મૂલ્ય વાત કરી, દિશાની વાત કરી. કઈ દિશા? તો કે એ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં સમાઈ જાય છે. આ તો વાત થઈ ચુંબકના બહારના ભાગમાં, પણ ચુંબકના અંદર દિશા શું છે? તો કે દક્ષિણથી ઉત્તર તરફ, એસ થી એન તરફ. અને આમ ચુંબકીય ક્ષેત્રરેખાઓ એક બંધ ગાળા રચે છે. એના પછીનું શું ક્ષેત્રરેખા કીધી? એની તીવ્રતા, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ક્યાં વધારે હશે અને ક્યાં ઓછી. જ્યાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ નજીક ગોઠવાયેલી હોય ત્યાં તીવ્રતા ચુંબકની કેવી હોય? વધારે. જ્યાં દૂર ગોઠવાયેલી હોય ત્યાં કેવી હોય? ઓછી હોય. નજીક ક્યાં ગોઠવાયેલી હશે? તો કે નજીક ગોઠવાયેલી છે એના ધ્રુવ પાસે, ચુંબકના
ધ્રુવ પાસે, તો ત્યાં ચુંબકની તીવ્રતા સૌથી વધારે હશે. અને દૂર ક્યાં ગોઠવેલી? તો કે જેમ જેમ તમે ચુંબકથી દૂર જતા જશો એમ એની ક્ષેત્ર રેખાઓ દૂર દૂર જતી જશે, એટલે તીવ્રતા ઘટતી જશે. પછી એના પછીનો મુદ્દો શું હતો? તો કે એના પછીનો મુદ્દો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને સ્પર્શ કરતી નથી. કેમ નથી કરતી? કેમ કે જો એકબીજાને સ્પર્શ કરે તો એ બિંદુ પાસે જ્યાં સ્પર્શ બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી. તમને એમ થાય કે સાહેબ આ આકૃતિમાં તો જુઓ કેટલું બધું નજીક નજીક ગોઠવેલું છે, તો શું આ ભેગા નહીં થયેલા હોય, ટચ નહીં થયેલા હોય? પણ ના, સૂક્ષ્મ સ્તરે જોતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને સ્પર્શ કરતી નથી. અહીંયા તો સ્પર્શ તો એ ભૂકો છે, એનું કદ મોટું છે તો કદાચ થઈ જાય, બરોબર. પરંતુ હકીકતમાં એકદમ સૂક્ષ્મ સ્તરે જતા એ ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને સ્પર્શ કરતી નથી. બધી ક્ષેત્ર રેખાઓ અલગ અલગ જ હોય છે. એટલે તમે જ્યારે આકૃતિ દોરો ને ત્યારે એવી જ બનાવવાની, આમ એકબીજામાંથી ક્રોસ થઈ જાય એવી ના બનાવતા, બરોબર. આકૃતિ દોરો ત્યારે એ પ્રમાણે અલગ અલગ જ દર્શાવવાની થશે. જેમ કે હું અહીંયા ધારો કે તમારા પાસે આ ગજ્યો ચુંબક છે તો અહીં નજીકથી ચાલુ કરવાની, ટચ ના થવી પડે એ પ્રમાણે, અને આ રીતે ધીમે ધીમે છૂટી બનાવતું જવાનું. સમજ્યા તમે આખી વસ્તુ? એકબીજાને ટચ ના થાય એ પ્રમાણે દોરવાનો ટ્રાય કરવાનો. ઓકે, તો આ રીતે ક્ષેત્ર રેખાઓ ભાઈ પૂછાય છે, આકૃતિ દોરવાની હો ગજિયા ચુંબક માટે, એટલે દોરવાનું રહેશે. ચલો, આ તો હતી આમની લાક્ષણિકતાઓ. હવે છે વાત કરીએ કે જે વાહક તાર હોય, વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું હોય છે, કેવી આ પેટર્ન હોય છે એના વિશે જોઈશું. મતલબ કઈ રીતનું આકૃતિ હોય છે એની. ગજિયા ચુંબકની જોઈ લીધી. ગજિયા ચુંબકમાં હાલ જોઈને તમે કઈ રીતે બનાવે